નમસ્તે બાળકો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ફરી મળ્યા. આજે આપણે જોવાના છે એક બિક્કણ સસલીની વાર્તા, જે એક મોટા જંગલમાં ઝાડની બખોલમાં રહેતી હતી. અને પછી શું થાય છે એ આપણે બિક્કણ સસલીની વાર્તામાં જોઈશું. તો ચાલો જોઈએ બિક્કણ સસલી. એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક સસલી રહે. સસલી તો ખૂબ જ બિક્કણ, સસલી તો ખૂબ જ ડરપોક. વીજળી પડે અને ગભરાઈ જાય. વીજળી પડે અને ગભરાઈ જાય. વરસાદ આવે, ગભરાઈ જાય. જો પવનના સુસવાટા વાગે તો પણ ગભરાઈ જાય અને પોતાની બખોલમાં જતી રહે. સસલીને બધી જ વસ્તુથી ખૂબ જ બીક લાગતી હતી. એક દિવસની વાત છે. સસલી તો ફરતી ગભરાતી જંગલમાં ફરતી હતી. ત્યાં દૂર એક મોટું બોરનું ઝાડ. એ ઝાડ ઉપર ઘણા બધા બોર લાગ્યા હતા. સસલીને થયું ને લાવને ઝાડ નીચે જો બોર પડ્યા હોય તો ખાઉં. એ તો ગભરાતી ઝાડ નીચે ગઈ. જેવી એ ઝાડ નીચે ગઈ, એક મોટું પાંદડું એની પીઠ ઉપર પડ્યું. એ તો ગભરાતી ત્યાંથી ભાગી. ત્યાં દૂર સામેથી એક હાથી ભાઈ આવતા હતા. હાથીએ કીધું, અરે ઓ સસલી, ક્યાં દોડાદોડ કરે છે? શું થયું? સસલી કહે છે, હાથી દાદા તમે પણ ભાગો, જંગલમાં આગ પડ્યું છે, ભાગો. હાથીને થયું સાચે જ આગ પડ્યું હશે. એટલે હાથી તો સસલીની પાછળ દોડવા માંડ્યો અને સસલી ગીત ગાતી ગઈ. અટકણાયું ઊંચેથી આબ પડ, પીઠ મારી ભાંગી ગઈ. ભાગો રે ભાઈ ભાગો. આમ આગળ દોડતા એક શિયાળ આવ્યું. શિયાળ કહે છે, અરે ઓ સસલી બેન, આ શું ગાવ છો? અરે ઓ હાથી દાદા, તમે પણ એમની પાછળ ક્યાં જાઓ છો? ત્યાં સસલી કહે છે, શિયાળ ભાઈ, તમે પણ ભાગો. જંગલમાં તો આગ પડ્યું છે અને એ પણ મારી પીઠ ઉપર પડ્યું હતું, મેં જોયું છે. ભાગો. શિયાળને થયું ખરેખર આગ પડ્યું હશે. એ પણ સસલીની પાછળ ભાગ્યો. ભાગતા. અટકણાયું ઊંચેથી આબ પડ, પીઠ મારી ભાંગી ગઈ. ભાગો રે ભાઈ ત્યાં સામેથી રીંછ આવ્યું. રીંછ કહે છે, અરે ઓ હાથી દાદા, તમે આવા હાંફળા અને આ શિયાળભાઈ તો જો, આ સસલી બધા ક્યાં ચાલ્યા? શું થયું? જંગલમાં કઈ નવીન થયું છે કે શું? ત્યાં સસલી કહે છે, અરે રીંછ દાદા, તમે પણ ભાગો, જંગલમાં તો આગ પડ્યું છે. ભાગો, જીવ બચાવીને તમે પણ ભાગો. એટલે રીંછને લાગ્યું કે સાચે બધા જ ભાગે છે તો ચોક્કસ કાંઈક ખતરો છે. એટલે રીંછ પણ એમની જોડે આગળ વધ્યું. અટકણાયું ઊંચેથી આબ પડ, પીઠ મારી ભાંગી ગઈ. ભાગો રે ભાઈ ભાગો.
તો ભાગી એની પાછળ રીંછ, એની પાછળ હાથી, એની પાછળ શિયાળ. ત્યાં તો જંગલના રાજા સિંહ બધું જોતા હતા. એમને થયું, અરે આ દૂરથી બધા પ્રાણીઓ જંગલમાં ક્યાં ભાગાભાગ કરી રહ્યા છે. એમણે તો એક જ ગર્જના કરી. બધા પ્રાણીઓ ઊભા રહી ગયા. સિંહે કીધું, અહીંયા આવો બધા, અહીંયા આવો, અહીં આવો બધા. બધા તો ગભરાતા ગભરાતા સસલીબેન તો ગભરાતા ગભરાતા બોલ્યા, રાજાજી રાજાજી, હું બોરગડીના ઝાડ નીચે બોર ખાતી હતી, ત્યાં મારી પીઠ ઉપર આબ પડ્યો. રાજાજી કહે, આબ તો કાંઈ પડતું હોય, ચાલ બતાવો ક્યાં આબ પડ્યું છે. સસલી કે, ચાલો ચાલો. સસલી તો આગળ, સિંહ પાછળ, એની પાછળ હાથી, એની પાછળ રીંછ. બધા ચાલતા 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 એ બોરડીના ઝાડ પાસે આવે. સસલી કે છે, જુઓ રાજાજી, અહીંયા જ આ પડ્યું હતું. રાજા કે છે, અરે ઓ સસલી બેન, જરા જુઓ તો ખરા, આ તો કઈ આબ છે? આ તો મોટું પાંદડું છે જે તમારી પીઠ ઉપર પડ્યું ને તમે ગભરાઈને ભાગ્યા. તમે તો ભાગ્યા, આખા જંગલના બધા જ પ્રાણીઓને ભગાવ્યા. આવું તો કઈ કરાતું હોય? કોઈ બી કાર્ય સમજી વિચારીને થાય. તમે તો ગભરાયા અને ખાલી ખોટા બધા જ પ્રાણીઓને હેરાન કરે. આવું તો કઈ થતું હોય? સસલી કે છે, હા રાજાજી, સાચી વાત છે તમારી. મને બધી જ વસ્તુથી ખૂબ જ બીક લાગતી હતી, માટે આ પાંદડું પડ્યું તો મને થયું કે કદાચ આબ પડ્યું હશે તો, એટલા માટે હું ભાગી. સિંહ કહે છે, સસલીબેન જાગ્યા ત્યારથી સવાર. હવે તો ખબર પડી ને કે આ તો પાંદડું હતું, આબ નહોતું. બધા પ્રાણીઓ સસલીને જોઈને હસવા લાગ્યા અને સસલીબેન બી હસવા લાગ્યા. અને એમને થયું કે કોઈ પણ વસ્તુથી ગભરાવું જોઈએ નહીં. પછી જંગલમાં બધા હળી મળીને રહેવા લાગ્યા. સસલીબેન પણ બહાદુર બની ગયા અને ખાધું પીધું ને મજા કરી. બાળકો, વાર્તામાં મજા આવી ને? જોયું, સસલીબેનને નાની નાની વાતમાં પણ ડર લાગતો હતો, પણ રાજાજીએ તેમને સમજાવ્યું કે હંમેશા સૂઝબૂઝથી કામ કરવાનું અને હિંમત રાખીને કામ કરવાનું અને ડરવાનું ક્યારેય નહીં. બરોબર ને બાળકો? હવે આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું. આવજો.